ચાલો હવે આપણે હું ફોરેસ્ટ હર્બલ રિસર્ચમાંથી મહુવાથી આવું છું અને આપણે હવે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે કે એની ડુંગળીમાં બાફિયામાં સારામાં સારું પરિણામ મળેલું છે. તો આપણે એમની સાથે વાત કરીએ. એનું ગામ, મોબાઈલ નંબર, તમારું નામ. મારું નામ નાથાભાઈ ઉકાભાઈ ડાભી, ગામ નવા માલકનેસ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. મોબાઈલ નંબર 72 0 200 પૂરા 44 21. બરાબર. મોબાઈલ નંબર આપણે એટલા માટે માંગીએ છીએ કે આપણે જે આ વિડીયો દર્શક મિત્રો જે જોવે છે એને પણ જોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે. ચોક્કસ. આપણે આ ડુંગળીમાં તમારે બાફિયો આવ્યો હતો ત્યારે આપણે શેનો ઉપયોગ કર્યો હતો? બાફિયો આવ્યો ત્યારે અમે એમ કે માનો કે આપણે શું કહે જંતુનાશક દવાનો ખૂબ ઉપયોગ કરેલો, પણ એનું અમને રિઝલ્ટ મળ્યું નહીં. બરાબર. પછી અમને એક જાયભાઈ સંબંધી અમને વાત કરી કે તમે જર્મની અને લેન્ડ પાવર એ તમે ઓર્ગેનિક વસ્તુ આવે છે, એકવાર તમે એને નાખી ગયો એટલે એનું તમને રિઝલ્ટ 100% મળશે. ફોરેસ્ટ હર્બલ કંપનીનું જર્મી અને લેન્ડ પાવર અહીંયા ખાલી નાખેલું છે. જુઓ આમાં મેં એક જ વાર હજી આપ્યું છે ભાઈ. બરોબર. હા મનીષભાઈ, એક જ વાર આપ્યું છે અને ઘણું મને રિઝલ્ટ મળ્યું છે. પાછું કાલે આપવાનું છે આનું. અને તમે એમ પેલા કહેતા હતા કે મારે પેલા બાફિયો આવી ગયો હતો. હાજી. એમાં શું હતું વાત કરો? બાફિયામાં મારે એમ કે હાવ સોળો ઉપર પીળા થઈ હતી, હુકાઈ જતા. મૂળનો વિકાસ બિલકુલ નહોતો. એકદમ મૂળમાંથી હુકાઈ જાય અને પીળું પડીને હુકાઈ જતું હતું. આ રીતે તમે જુઓ તો આ રીતે એને આખો છોડવો બફાઈ જતો અને પીળું પડીને ધીમે ધીમે હુકાઈ જતો. આવું મારે 50% થઈ ગયું હતું ભાઈ. બરોબર. એની ધીમે ધીમે પછી મને બહુ સારી રિઝલ્ટ મળ્યું. અત્યારે ડુંગળી બહુ મારે સરસ. હવે આપણે ડુંગળી એક ખેંચીને તમારા હાથે જ બતાવો મૂળનો વિકાસ. ગમે ખેંચી લો. આ જો ખાતર આપ્યા પછી મને આ રીતનો સારો વિકાસ મળ્યો છે. આ મૂળનો વિકાસ જો આ ખાતર હજી 15 થી 20 દિવસ છે આ ખાતર નાખીએ ભાઈ. ત્યાર પછીનું આ રિઝલ્ટ છે. મને એકદમ સારું રિઝલ્ટ મળ્યું. મારે ઓણે હતું કે મનીષભાઈ આમાં મારે તળિયું હાંકી નાખવાનો વારો છે. બરોબર. પણ એવી પરિસ્થિતિ મારી હતી પણ. બરોબર. પણ છતાંય મને અત્યારે આના બહુ સારા પરિણામ મળ્યા છે. અને હું તો ખેડૂત, હર કોઈ ખેડૂતને પણ એમ કહું છું કે તમે આ ઓર્ગેનિક જર્મીન લેન્ડ પાવર અને નાખવું જોઈએ. લેન્ડ પાવર આ બે આપો. અત્યારે જોઈ શકીએ છે કે આ જે ડુંગળી જે છે એમાં જર્મી અને લેન્ડ પાવરનો ઉપયોગ કરેલો છે. આપણે એનો મૂળનો વિકાસ તમે જોઈ શકો છો. હવે આ એની સાઈઝ પણ જોઈ શકો છો. જો મૂળનો વિકાસ. આમાં જો આ રોગ આવી ગયા પછી આની આ પરિસ્થિતિ હતી જુઓ. અને આ ખાતર નાખ્યા પછી આ રીતે મૂળનો વિકાસ થયેલો છે. એટલે ખૂબ સારું પરિણામ મળે છે અને સારી દવા, સારું ખાતર આવે છે, સસ્તું છે, ખેડૂતને પોસાય એવું. બધી રીતે એમાં બહુ મોંઘું પણ નથી પડતું. હવે આપણે જે ઉપયોગ કર્યો છે એ આ જ ખેતર છે. હવે એની બાજુમાં એમના ભાઈનું જ છે, એમાં એને ઉપયોગ નથી કરેલો. આપણે તે જોઈ લઈએ. બરોબર છે. બરાબર. એ ભાઈએ નથી નાખેલું, આપણે તે પણ જોઈ લઈએ. ડુંગળી આ એના બીજા ભાઈનું છે. હવે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરમો છે અને પીળું દેખાય છે. આપણે જોઈ શકીએ છીએ કે જો એકદમ ઉપરથી સરમો છે, પીળું છે. અને આ એની ગાંઠ છે. આ રીતે આમાં એનો ઉપયોગ નથી કરેલો. આ એકદમ પીળું પડી ગયેલું છે. ખૂબ સારવાર કરી છતાં અત્યારે જોઈએ એવું રિઝલ્ટ નથી મળ્યું. એમ દેશી જંતુનાશક દવા ખૂબ નાખેલી છે મનીષભાઈ, છતાં એનું રિઝલ્ટ નથી. આમાં બધું પીળીઓ દેખાય છે. શરમી આવી ગયેલી હોય એવું બધું દેખાય છે એમાં. તો તમે હવે અન્ય ખેડૂતને તમારે કેવું હોય, બાફિયો આવ્યો હોય કોઈ પણ ને, તો તમે શું કહો? અમે એ ખેડૂતને એ જ સલાહ આપીએ કે તમે ઓર્ગેનિક વસ્તુ ઉપર આવી જાઓ. દેશી અને વળી સારી સસ્તી પોહાય એવી જર્મની અને લેન્ડ પાવર એનો તમે ઉપયોગ કરો એમ. સરસ.